ડીડીઓ સુધી તમારી આ જવાબદારીનો આ જ્યારે ભાર તમારી ઉપર આવ્યો એ પહેલા ડોક્ટર હસરત જાસ્મીન શું હતા? હાઈઝ એન્ડ લોઝ આવે છે, પણ જો ઓલરેડી ડેસ્ટિનીમાં લખેલા હોય તો એ મળે છે. ડેસ્ટિની અને મહેનત એ બંને આઈ ફીલ કે દે હેવ હેલ્પ્ડ મી ટુ રીચ ધીસ ફાર, સો આઈ એમ ઓલ થેન્કફુલ ટુ ઓલ માય ટીમ. ડોક્ટર જસ્મીન હસરતે કરી સંઘર્ષની વાત. મહેસાણાની પબ્લિક અને મહેસાણા કેવું લાગે છે આપને? મહેસાણા એક બહુ સરસ, ઇનોવેટિવ, ડેવલપ્ડ એન્ડ આઈ મસ્ટ સે કે બહુ પોઝિટિવ થિંકિંગ વાળું એક સિટી છે. મહેસાણા જિલ્લાના વિકાસ માટે સતત કાર્યરત. જિલ્લાની અંદર કોઈ એવી કામગીરી જે પહેલી વાર મહેસાણામાં જ થઈ હોય, બીજા કોઈ જિલ્લામાં ના થઈ હોય? ન્યુટ્રિશન ઉપર કરીએ છીએ અમે ઘણું બધું ફોકસ, કે મહિલાઓ માટે, બાળકો માટે કુપોષણ મુક્ત મહેસાણા, ઇનફેક્ટ સુપોષિત મહેસાણાનો કેમ્પેન ચલાવીએ. ઘણા બધા આપણે જોઈએ છીએ કે સિઝનેબલ બીમારીઓ પણ આવતી હોય છે અને એનાથી પણ આપણા જિલ્લાના લોકો એ જજુમતા હોય છે. આ બધા સિસ્ટમ જો છે એ ઇન્ટિગ્રેટ થઈને સારવાર કેવી રીતે આપણે આપી શકીએ. ઈ સંજીવની એપ છે જો એક ટેલિમેડિસિનનું માધ્યમ છે, એમાં ઘરે બેઠા બેઠા આપણે ટ્રીટમેન્ટ મેળવી શકીએ. મહેસાણાના લોકો માટે ખાસ સંદેશ. તો વી શુડ હેવ અ હેલ્ધી ડાયટ, અને અધર દેન દેટ જો ડેવલપમેન્ટની આપણે વાત કરીએ તો મહેસાણાને આપણે ખૂબ સાફ રાખીએ, સુંદર લાગે અમારો જિલ્લો, અને એકબીજાને આપણે સપોર્ટ કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ, અને સ્ટુડિયો ઓન વ્હીલ્સ ગુજરાત ફર્સ્ટનો આ જનરથ મહેસાણામાં પહોંચ્યો છે. અને મહેસાણામાં કેવા પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, બાળકો માટે, મહિલાઓ માટે અને ખેડૂતો માટે કેવા પ્રકારના આગળના પ્રોજેક્ટ્સ છે, તે સમજવા માટે આપણી સાથે ડીડીઓ મહેસાણા ડોક્ટર હસરત જાસ્મીન મેમ આપણી સાથે જોડાઈ ગયા છે. મેમ, સૌથી પહેલા સ્વાગત છે આપનું સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો મેમ જાણવા માંગીશ, આ સ્ટુડિયો ઓન વ્હીલ્સનો અમારો આ કોન્સેપ્ટ આપને કેવો લાગ્યો? એ બહુ એક ઇનોવેટિવ કોન્સેપ્ટ છે, અને આઈ થિંક ધીસ શુડ બી રેપ્લિકેટેડ. આઈ મીન અમે પણ એ સારું લાગે છે કે સરસ રીતે પ્લાનિંગ થઈ છે અને ઇટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ, તો ઇન્ટરેક્શનમાં પણ સારું લાગે છે. સો ઇટ ઇઝ અ વેરી નાઇસ કોન્સેપ્ટ, નીડ્સ ટુ બી રેપ્લિકેટેડ એવરી. બિલકુલ મેમ. મેમ, એક શરૂઆત જ્યારે તમે કરી, જ્યારે ડીડીઓ તરીકે એક મહેસાણા જેવા જિલ્લાની જવાબદારી તમારા પર હોય, એ જર્ની વિશે તો આપણે, એ કામગીરી વિશે તો આપણે આગળ વાત કરીશું, પણ ત્યાં સુધી પહોંચવા માટેની તમારી જર્ની કેવી રહી? કેવી રીતે શરૂઆત થઈ? કોઈ ઇન્સ્પિરેશન હતું? ડીડીઓ સુધી તમારી આ જવાબદારીનો આ જ્યારે ભાર તમારી ઉપર આવ્યો એ પહેલા ડોક્ટર હસરત જાસ્મીન શું હતા? હું બેસિકલી પંજાબ સ્ટેટમાંથી લુધિયાના જિલ્લામાં મેં મારી ઓવરઓલ એજ્યુકેશન થઈ છે. સો માય સ્કૂલિંગ હેઝ બીન ડન ધેર, અને પછી મેં મેડિકલ એજ્યુકેશન બેસિકલી MBBS કરેલી છે. એના પછી ઇન્ટર્નશિપ જ્યારે ચાલતી હતી ત્યારે થોડું આપણે ગામોમાં વિઝિટ હોય છે તો અમે લોકો ત્યારે જતા હતા, તો સમહાઉ મને ઇન્સ્પિરેશન મળી કે થોડું આપણે મતલબ જો સર્વિસ સેક્ટર છે મને કદાચ વધારે ગમે છે. ઓલ્ધો મેડિકલ સર્વિસ ઇઝ ઓલ્સો અ સર્વિસ, બટ ત્યાં સ્કોપ મને થોડું એ લાગતું હતું કે હવે હું સ્કોપ થોડું મને વધારવાની જરૂરિયાત છે. સો એટલા માટે એક્ઝામ આપ્યું, એન્ડ વિથ ઓલમાઇટીઝ ગ્રેસ, ઓફકોર્સ મતલબ ઇટ ઇઝ અ સ્ટ્રગલ, અને રેગ્યુલર મોટિવેશનની રિક્વાયરમેન્ટ હોય છે. યુ હેવ ટુ બી ડિસિપ્લિન્ડ. હાઈઝ એન્ડ લોઝ આવે છે, પણ જો ઓલરેડી ડેસ્ટિનીમાં લખેલા હોય તો એ મળે છે. ડેસ્ટિની અને મહેનત એ બંને આઈ ફીલ કે દે હેવ હેલ્પ્ડ મી ટુ રીચ ધીસ ફાર, સો આઈ એમ ઓલ થેન્કફુલ ટુ ઓલ માય ટીમ. ઓકે, હું બહુ જ આમ ઈગર છું એ જાણવા માટે કે પંજાબથી નીકળેલા એક મહિલા, એમનું આટલું સરસ ગુજરાતી કેમ હોય? એ તો ગુજરાત વાસીઓના પ્રેમ છે કે અમે જ્યારે ઇન્ટરેક્ટ કરીએ છીએ, જ્યારે અમે એકેડમીમાંથી પણ આવીએ છીએ ત્યારે ટ્રેનિંગ આ લોકો આપે છે એજ્યુકેશન બેસિક લેંગ્વેજની, પણ યુઝ્યુઅલી બેસિક હોય છે. ગમે તે કરીને આપણે થોડું થોડું શીખીને એક્ઝામ પાસ કરી લઈએ ત્યારે, બટ જ્યારે પ્રોબેશનમાં આવીએ છીએ અહીંયા ત્યારે પણ સાંભળવા મળે છે કે બધી જગ્યાએ ગુજરાતીમાં જ લોકો વાર્તાલાપ કરતા હોય છે. દેન થોડું લાગે છે અમે સ્ટાર્ટિંગમાં, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક જ્યારે આપણે ઇન્ટરેક્ટ કરતા જઈએ તો વી
ગેટ મોર એન્ડ મોર કમ્ફર્ટેબલ. અને હવે તો એ થઈ ગયું છે કે હું જ્યારે વાત કરું કે ઘરમાં પણ ફેમિલી સાથે પણ મારે ગુજરાતી નીકળે છે. ગુજરાતી નીકળે છે. ઓકે, વાહ, સરસ. મહેસાણા જેવો જિલ્લો બહુ જ આમ અલગ અલગ વસ્તુઓ છે. અહીંયા હેરિટેજ પણ છે, અહીંયા લોકો એટલા મોજીલા પણ છે. મહેસાણાની પબ્લિક અને મહેસાણા કેવું લાગે છે આપને? મહેસાણા એક બહુ સરસ, ઇનોવેટિવ, ડેવલપ્ડ એન્ડ આઈ મસ્ટ સે કે બહુ પોઝિટિવ થિંકિંગ વાળું એક સિટી છે. નોટ ઓનલી સિટી, ઓવરઓલ ડિસ્ટ્રિક્ટ. અને મને એ પણ બહુ આપણે ગર્વની વાત છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ મહેસાણાના છે. અને મહેસાણામાં જો પણ ટ્રેનિંગ અથવા તો આપણે કામગીરી કહી શકીએ કે જો એક્સપિરિયન્સ મારો મહેસાણાનો છે, તો આઈ થિંક સો ફાર બેસ્ટ કહી શકું. મેમ, એઝ અ ડીઈઓ આપના પર ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો ભાર રહેલો છે. આરોગ્ય હોય કે પછી માર્ગ મકાન હોય, આ તમામ ડિપાર્ટમેન્ટની અંદર કેવા પ્રકારની કામગીરી આપ કરી રહ્યા છો અને કેવી પ્રકારની કામગીરી આગળ કરવાની પણ છે? મહેસાણામાં આપણે અહીંયા બેસિકલી જો પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, ડીડીઓ હોય છે. સો ડીડીઓ ઇઝ ઇક્વલન્ટ ટુ સીઈઓ જિલ્લા પરિષદ. સો આપણે એવી રીતમાં અમે સેક્રેટરી છીએ જિલ્લા પંચાયતનો. સો એક ડીડીઓના અંડર ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ આવે છે. સપોઝ એજ્યુકેશન છે, હેલ્થ છે, પ્લાનિંગ છે, ઇવન આપણા બાંધકામ છે, અધર દેન દેટ હેલ્થ છે, ન્યુટ્રિશન છે, પંચાયતો છે, ઘણા બધા ડેવલપમેન્ટના કામો છે. તો એવા માંડીને 19 થી 20 મેજર આપણા ડિપાર્ટમેન્ટ છે જો એક ડીડીઓને ડિસ્પોઝલ ઉપર હોય છે. અને એમાં તરહનું અલગ અલગ પ્રકારનું ડેવલપમેન્ટ વર્ક્સ હોય છે. આપણે રિવ્યૂ કરીએ છીએ, સરકારની સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની જે સ્કીમો ચાલે છે એ કરીએ છીએ, પ્લસ બીજું કોઈ ઇનોવેટિવ હોય એ કરીએ છીએ. એન્ડ વી મેક શ્યોર કે આપણા જેટલા બેનિફિશરીઝ છે એને સૌથી વધારે લાભ મળે અને ઓવરઓલ પબ્લિક માટે કેવી રીતે આપણે સહયોગી થઈ શકીએ અને જેટલી સ્કીમ્સ છે એ એન્ડ સુધી એનો ક્વોલિટેટિવ ઇમ્પેક્ટ મળે, આઉટકમ મળે, એ અમારી જવાબદારી હોય છે. બિલકુલ. એ જાણવા માંગીશ મેમ કે મહેસાણા જિલ્લાની અંદર કોઈ એવી કામગીરી જે પહેલી વાર મહેસાણામાં જ થઈ હોય, બીજા કોઈ જિલ્લામાં ના થઈ હોય, જે ફર્સ્ટ ટાઈમ મહેસાણામાં કરવામાં આવી હોય? આઈ ફીલ ઘણા બધા જિલ્લાઓ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એમની રીતે. ક્યારે પણ અમે કોમ્યુનિકેટ કરતા હોઈએ તો ખબર પડે છે, બટ ઘણીવાર કોમ્યુનિકેટ પણ નહીં કરતા. અમે ઇનિશિયેટિવ ઘણા બધા લીધેલા છે. અહીંયા અમે એપીએમસી સાથે ટાઈઅપ કરાવીને કેવી રીતે એ એક પ્રોસેસ છે કે આપણે જિલ્લાનો જો બેસિક જીડીપી છે એમાં વધારો થઈ શકે. બિકોઝ એપીએમસીમાંથી જો મુવમેન્ટ થાય છે પ્રોડ્યુસની, તો એ ફાર્મ ઇન્કમને કેવી રીતે આપણે વધારી શકીએ, એવી રીતે અમે રેલવે સાથે ટાઈઅપ પણ કરાવ્યું હતું. અને શિફ્ટિંગ ટુ રેલ બેઝડ મીડિયમ ફોર ટ્રાન્સપોર્ટ, સો એમાં લોજિસ્ટિક્સ ઇમ્પ્રૂવ કરાવીને અને ઓવરઓલ પ્રાઇસમાં ઘટાડો થઈ શકે, ટ્રાવેલિંગ કોસ્ટ, દેટ વિલ એડ ટુ પ્રોફિટ. સો એ એક ઇનિશિયેટિવ અમારો હતો અને એ હજી વિજાપુરમાં ચાલે છે અને ઓલરેડી ઊંઝામાં અમે કરી ચૂક્યા છીએ. અધર દેન દેટ જુવેનાઇલ ડાયાબિટીઝ એક પ્રોજેક્ટ છે જો એના ઉપર પણ અમે ફોકસ કરી રહ્યા છીએ. અને અમારા આજની તારીખ બસ 250 જેટલા બાળકો છે અમારા જોડે જેને આપણે સારવાર આપી રહ્યા છીએ. અને વી આર હેપી દેટ સ્ટેટને એના બેસિસ ઉપર એક પોલિસી પણ પ્રમોટ કરી છે, એસઓપી પણ બનાવવામાં આવ્યા. ન્યુટ્રિશન ઉપર કરીએ છીએ અમે ઘણું બધું ફોકસ કે મહિલાઓ માટે, બાળકો માટે કુપોષણ મુક્ત મહેસાણા, ઇનફેક્ટ સુપોષિત મહેસાણાનો કેમ્પેન ચલાવીએ. સો એમાં પણ ભાર મૂકવામાં આવે છે પંચાયતોને કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ અને ઓનલાઈન મોડ ઉપર વધારે એનો આપણે કવર કરી શકીએ. સો એમાં પણ અમારો ચાલે છે ફોકસ. અધર દેન દેટ ડેવલપમેન્ટના જેટલા કામો છે એ ડેવલપમેન્ટના કામો કેવી રીતે મોર ઇમ્પેક્ટ ઓરિએન્ટેડ થઈ શકે. સારી પ્લાનિંગ હોય ગામોમાં, જ્યારે પણ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે તો એમાં લોકો વધારે ઇન્ટરેસ્ટ લઈને પ્લાનિંગ કરી શકે. પછી જો ઓવરઓલ ગવર્મેન્ટની પોલિસીઝ છે એનો કેવી રીતે આપણે સહયોગ આપી શકીએ આપણે લોકોને. તો એજ્યુકેશન હોય તો નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એજ્યુકેશનમાં પણ ઘણા બધા ઇનિશિયેટિવ્સ અમે સ્વભંડોળમાંથી પણ લીધેલા છે. સ્વભંડોળ ઇઝ બેસિકલી ડિસ્ટ્રિક્ટ ઓન સેલ્ફ ફંડ જો જિલ્લા પંચાયતનો છે. સો એમાંથી ઘણા બધા કામો અમે કરાવીએ છીએ. એગ્રીકલ્ચરમાં, એનિમલ વેલફેરમાં પણ કરાવીએ છીએ. ગરમી હોય તો કેવી રીતે પશુઓની સારવાર અને પીવાનું પાણીનો સોર્સિસ
એવા નાના મોટા પ્રયત્નો મારા ચાલે છે. બિલકુલ મેમ, આપે જુવેનાઇલ ડાયાબિટીસનું મેન્શન કર્યું, એના વિશે થોડુંક વધારે જાણવા માંગીશું અને સાથે જ કુપોષણ બાળકોના દરમાં ઓછો ઘટાડો થાય એના માટે પણ કામ કરી રહ્યા છો. બેસિકલી જુવેનાઇલ ડાયાબિટીસ જો છે RBSK નો ફ્રેમવર્ક છે, એમાં RBSK ની ટીમો અમારે અહીંયા કામ કરી રહી છે અને એવા બાળકોને સૌથી પહેલા તો બાળકોને આઈડેન્ટિફાઈ કરવાનું કામગીરી, પછી આઈડેન્ટિફાઈ કર્યા પછી એનો ટ્રીટમેન્ટ, કેસ ટુ કેસ મેનેજમેન્ટ, જેમાં કે એક એન્ડોક્રાઇનોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ, એ ત્રણની એક મળીને એક મધુમેલા કોન્સેપ્ટ અમે નવા કર્યા છીએ અહીંયા. એ મધુમેલા ઇઝ લાઈક વન્સ એવરી 3 months એક તાલુકામાં અમે ગોઠવીએ છીએ અને એમાં એનું ચેકઅપ, ફૂલ બોડી ચેકઅપ આવે છે અને એની ડાયટ પ્લાનિંગ બાળકની કેવી રીતે થશે એન્ડ ઓવરઓલ સ્પોર્ટ્સ અને બાકી એક્ટિવિટીઝ, બેસિકલી ગમત સાથે જ્ઞાનનો એક ઇનિશિયેટિવ છે આ. અને 2 મધુમેલાના વચ્ચે પણ અમે રેગ્યુલર ફોલોઅપ અને મોનિટરિંગ કરાવતા રહીએ છીએ. અમે સ્ટાર્ટ કર્યું હતું સ્વભંડોળમાંથી અને 2023 ઓનવર્ડ્સ એનો વધારે અમે ફોકસ કર્યા હતા અને આજ દિન સુધી સ્ટેટ ગવર્મેન્ટને એના ઉપર એક SOP પણ તૈયાર કર્યા છે અને વી આર હેપી દેટ અમારો એક ઇનોવેશન જો છે એ થોડું આપણે એમાં સહયોગ અમે આપી શક્યા હતા એટ ધી લેવલ ઓફ પોલિસી મેકિંગ. એક સગર્ભા મહિલા મરણનો દર પણ અહીંયા ઘણો ઓછો થયો છે, એના માટે પણ આપની કામગીરી રહી છે. સગર્ભા માતા અને બાળક જો છે એનો ટુ બી બેબી, સો એવી માતાઓનો શું હોય છે, ઘણી વખત આપણા હાઈ રિસ્ક ફેક્ટર્સ કન્સિડર કરીએ છીએ, તો એવા 15 થી 20 હાઈ રિસ્ક ફેક્ટર્સ છે. સો એ ફેક્ટર્સ ઉપર વધારે ફોકસ કરીને અને સ્ટેટ એક બહુ સારી પોલિસી લઈને આવ્યા છે કે હાયર સેન્ટર સાથે ટાઈ અપ આપણે કરી શકીએ. લાઈક આપણા મહેસાણા જિલ્લામાં 4 એવા હાયર સેન્ટર્સ છે, 1 ઇઝ સિવિલ, 2nd ઇઝ GMARS, એવી રીતે ભાગ્યોદય અને આ બધા મેડિકલ કોલેજીસ જેટલા મોટા છે. તો એમાં એવી અતિ જોખમી સગર્ભા જો માતા છે એને કેવી રીતે ત્યાં આપણે રેફર કરીએ અને ચેકઅપ કરાવડાવીએ. સો એ ફોકસ કરીને આપણો ઓવરઓલ એક ટાર્ગેટ એ હોવું જોઈએ જો અમે રાખ્યા છે કે માતા મરણ 0 અને બાળ મરણ પણ 0, એના ઉપર આપણે લઈને આવીએ. અને ડાયટરી હેબિટ્સ ઉપર પણ થોડું કામ કરવા માટે સ્કૂલોમાં પણ અમે કરાવડાવીએ છીએ કે હેલ્ધી ડાયટનું મહત્વ શું છે અને એમાં અને અમે ઘણું ઇમ્પ્રુવમેન્ટ પણ જોવા મળે છે એન્ડ વી આર હોપફુલ દેટ પબ્લિકની પણ અમે સપોર્ટ મળે છે, એમાં ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સની પણ ખૂબ સપોર્ટ મળે છે અને મીડિયાની પણ ખૂબ સપોર્ટ મળે છે. મહિલાઓ વિશે વાત કરી, મહિલાઓના જે રીતે તકલીફો વિશે વાત કરી, જુવેનાઇલ ડાયાબિટીસ વિશે વાત કરી, પણ એક બીજો પણ તમામ જિલ્લાની અંદર આ તકલીફ હોય છે ને એ છે કુપોષિત બાળકોનો. એના માટે કોઈ કામગીરી થઈ રહી છે? અમે જ્યારે સ્ટાર્ટ કર્યો હતો એક પ્રોજેક્ટ, એનો અમે નામ રાખ્યા હતા એક જતન એટલો કે એક કમ્યુનિટીનો ઇનિશિયેટિવ જેમાં આપણે બાળક અને એને માતાને બેસાડીને અમારા સામે ખવડાવીએ. સો એક અમે ગાઈડલાઇન્સ એમાં ડેવલપ કરી હતી કે અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો ICDS ડિપાર્ટમેન્ટ છે જો ન્યુટ્રિશનનો આ કરે છે, તો એ બંને ટીમો જો છે કેવી રીતે વધારે મોનિટર કરી શકે અને બાળકને કેવી રીતે આપણે રેફર કરી શકીએ, શું કોઈ તકલીફ જો પડે છે તો આપણે લોજિસ્ટિક સપોર્ટ કેવી રીતે પ્રોવાઈડ કરી શકીએ અને રેફરલ ટાઈમ કેવી રીતે ઘટાડી શકીએ. સો એ એક પ્રયત્ન અમારો, અમે ખૂબ એમાંથી લર્નિંગ પણ મળી છે કે શું કામ કરે છે અને શું કામ નથી કરતું. બટ વી આર હેપી દેટ વી હેવ સીન સિગ્નિફિકન્ટ રિડક્શન ઇન SAM એન્ડ MAM કેસીસ અને દર પહેલા પણ ઓછું જ હતું પણ હવે એ છે કે વધારે થોડું એમાં ફેર જોવા મળે છે. મહેસાણા ખૂબ જ મોટું જિલ્લો કહી શકાય અને લોકો પણ ઘણા ઉત્સાહિત લોકો છે, અલગ અલગ ફૂડના મામલે હોય કે પછી આપણે વાત કરી કે હરવા ફરવાના મામલે હોય. કોઈ એવા ડ્રીમ પ્રોજેક્ટ છે કે જે મહેસાણાના લોકોને આગામી દિવસોમાં જોવા મળવાના છે અથવા તમે એના પર કામ કરી રહ્યા હો પર્સનલ લેવલ પર? ઘણા બધા પ્રોજેક્ટ અમારે ઘણી બધા સેક્ટર્સમાં ચાલે છે. હવે ડ્રીમ પ્રોજેક્ટ તો એ જ છે કે દરેક માણસને જો બેસ્ટ પોસિબલ રિસોર્સિસ છે એ આપણે આપી શકીએ અને ઓવરઓલ યુથ માટે પણ થોડું અમે યુથ ઉપર પણ ફોકસ કરવા માંગીએ છીએ બીકોઝ યુથ આર ધી લાઈફ લાઇન ઓફ અ નેશન. સો યુથને કેવી રીતે વધારે હેલ્ધી and focused more on a positive outlook on life, એના ઉપર પણ અમારું થોડું ધ્યાન છે. સો somehow we are working અને થોડું ચાલે છે બટ
not on the surface yet. We are in the planning stage. ઓકે, આપને શું લાગે છે મહેસાણા જે છે એ રોજગારના જો આપણે ઝોનમાં વાત કરીએ, રોજગાર મેળવવાના તક માટે વાત કરીએ તો કયા લેવલ પર કહી શકાય, અથવા તેના માટે કેવા પ્રકારની અવેરનેસ કે પછી મહિલા રોજગાર માટે કોઈ કામગીરી થઈ રહી હોય? મહેસાણા જિલ્લામાં ઘણા બધા સખી મંડળો એક્ટિવ છે અને બહુ સારી રીતે એ કામ કરે છે. ઘણી બધી અમારા જોડે એવી બહેનો છે જેને લખપતિ દીદી કોન્સેપ્ટ છે ને માન્ય વડાપ્રધાન શ્રી, સો એ લખપતિ દીદી પણ છે અમારા જોડે, ઘણી બધી છે. અને એન્ડ એમાં એવી પણ બહેનો છે જેનું ઓવરઓલ આપણે વાર્ષિક કહી શકીએ કે કદાચ 1 કરોડથી ઉપર પણ એનો ઓવરઓલ વી કેન સે દેટ દે માઇટ બી અર્નિંગ પ્રોફિટ. સો અને એવી બહેનોને હવે ડ્રોન દીદી તરફ લઈ જવાનો પ્રયત્ન પણ ચાલે છે. આ એવી બહેનોને આંતરપ્રિન્યોરશિપ એમાં પોટેન્શિયલ જો અમે લાગે છે તો એ તરફ પણ સપોર્ટ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. માર્કેટ લિંકેજ કેવી રીતે કરી શકીએ, બેનને જો સપોઝ કોઈ એક જગ્યાની જરૂરિયાત હોય તો હાઉ કેન વી પ્રોવાઈડ હર ધી પ્લેસ ટુ સ્ટાર્ટ હર ઓન બિઝનેસ. અને એ તાલુકામાં અલગ જોવા મળે છે સ્ટેટસ. સો તાલુકા વાઇઝ આપણે એમાં આગળ વધી રહ્યા છીએ. ઓકે, પિંક રિક્ષાનો પણ એક કોન્સેપ્ટ શરૂ થવા જઈ રહ્યો છે, અથવા તમે એના પર કામ કરી રહ્યા છો? Yes, this is somehow we have not given that name. I don't know how Okay, has that name come up, but એ છે, ચાલે છે. બેસિકલી વડનગર જો છે એમાં આપણે એ પ્લાનિંગ કરી હતી અને અમે ટ્રેન પણ કરી ચૂક્યા છીએ એવી બહેનોને, 50 જેટલી બહેનોને, કે એ જો ઈ કાર્ટ અને ઈ રિક્ષા છે, ઈ બાઇક એને ચલાવી શકે અને એની ટ્રેનિંગ પણ સરસ રીતે થઈ ચૂકી છે. અને જ્યારે ઈ કાર્ટ અને ઈ બાઇક એનું પ્રોક્યોરમેન્ટ થઈ જશે ત્યારે એ જ બહેનોને આપણે ચલાવવાનો અને એનું ઓવરઓલ ટ્રેનિંગમાં લાઇસન્સ અને આ બધું ઓલરેડી આપી દીધું છે. સો અને અમારે આજુબાજુના ગામમાંથી જ એ બહેનો સિલેક્ટ થઈ છે. સો બહેનો પણ બહુ ઈગર છે અને અમે પણ ઈગર છીએ કે જ્યારે એ સ્ટાર્ટ થશે તો ઇટ વિલ બી વેરી રેવોલ્યુશન. બિલકુલ બિલકુલ, કેમ કે મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ છીએ તો મહિલાને રોજગાર મળતો થાય તો મહિલા ઓટોમેટિક એ સશક્તિકરણ એને આપણે કોઈ જગ્યાએ પુશ નહીં કરવી પડે, પોતાની રીતે જ પોતાની મહેનતથી આગળ વધશે. એક બીજી વાત પણ છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ મહેસાણાની, તો મહેસાણામાં ઘણા બધા તીર્થ સ્થળો પણ છે, તો એને કોઈ રીતે પ્રોત્સાહન મળે કે પછી તીર્થ સ્થળ તરીકે એ વધારે ફેમસ થાય એના માટે પણ કોઈ કામગીરી થઈ રહી હશે? મહેસાણામાં અમારા તીર્થ સ્થળો માટે હવે આપણા જો કલ્ચરનું આપણા ડેપ્યુટી સીએમ સાહેબ હેડ કરે છે તો એ પણ વધારે ભાર મૂકે છે. અને એ રીતે વ્યવસ્થિત એવા સ્થળોની કેવી રીતે આપણે સેનિટેશન, સાફ સફાઈ તો રાખીએ જ, પણ એના ઉપર ત્યારે પ્રોપર આપણે વેન્ડિંગ એરિયાઝ હોય અને પ્રોપર પ્લાન કરીને લોકોને ત્યાં બોલાવીએ, એને રહેવા માટે ત્યાં આપણે સાધનો, જગ્યા ઊભી કરી શકીએ. સો એમાં પ્લાનિંગ ચાલે છે. એવા ઘણા બધા સ્થળો છે અમારા. અને જો ગામે લેવલે આપણે જોઈએ તો 35-36 તો એવા મહેસાણામાં ઓલરેડી છે જ. એમાં મોટા પણ છે અને નાના પણ છે. સો એ રિલિજિયસ વાઇઝ પણ આવે છે અને જેવી રીતે મોઢેરામાં છે તો એ પણ એક એવી રીતે આપણે કહી શકીએ. મહેસાણામાં આવી ઘણી બધી જગ્યાઓ છે અને there is huge scope and we are progressing towards making Mehsana into a cultural hub, into a tourist hub very soon. અને અમે બહુ હોપફુલ છીએ. અને વડનગર જેવી મહાનગરીનો જો મહેસાણામાં ઓલરેડી પ્રોજેક્ટ ઘણું બધું ચાલે છે. સો there is a huge scope and potential અને અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ. બિલકુલ મેમ, જ્યારે બિઝનેસની વાત કરીએ તો મહેસાણામાં ડેરીનો બિઝનેસ તો છે જ, એટલે એમ જોવા જઈએ તો પશુપાલકો માટે પણ એક બહુ જ મોટો સ્કોપ છે. અને સાથે જ બિઝનેસ, જે નાના મોટા બિઝનેસીસની વાત કરીએ છીએ તો ફલી ફૂલી રહ્યા જ છે, આગળ વધી જ રહ્યા છે. પણ ખેડૂતો માટે અને પશુપાલકો માટે કઈ રીતે તમે વિચારી રહ્યા છો એમના માટે? ખેડૂતો અમારા મહેસાણામાં ઘણા બધા ખેડૂતો છે અને મહેસાણા ઇઝ એગ્રીકલ્ચરલી ઇટ ઇઝ ફાર એડવાન્સ્ડ. અને ઇવન એગ્રીકલ્ચરમાં પણ મહેસાણાની તો એક બ્રીડ પણ છે, મહેસાણાના નામથી એક ભેંસની બ્રીડ પણ છે. અને એવા જો ડેરીની વાત કરીએ તો ડેરીમાં પણ દૂધસાગર ડેરી તરફથી પણ ઘણું બધું ટાઈ અપ કરવામાં આવે છે. અને હવે ડેરી એક જગ્યા પ્રોપર આઈડેન્ટિફાઈ કરીને ત્યાં એક વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ડેવલપ કરવા માટે પણ પ્રયત્નો કરી રહી છે. અને એમાં અમે પણ સપોર્ટમાં છીએ કે એવા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પણ ડેવલપ થાય સો દેટ ઇટ ઇઝ મોર ઓફ અ ગ્રીન એનર્જી કી ગોબર્ધન પ્રોજેક્ટ. સો એક
મોટો એક પ્રોજેક્ટ છે એ પણ ઇન લાઈન છે અને થોડું ટાઈમ પછી ધીસ વિલ ઓલ્સો બી પ્રોબેબલી ધીસ વિલ ઓલ્સો સ્ટાર્ટ. અને અધર દેન દેટ અમારા ખેડૂતો જો છે એવા ખેડૂતો કરીબન 3 લાખ જેટલા આપણા ટોટલ ખેડૂતો છે, નાના મોટા સીમાંત ટોટલ એડ કરીને. એ ખેડૂતો ભાઈઓ માટે પણ ઘણી બધી યોજનાઓ છે. સાધનો હોય, ટ્રેક્ટર, ટ્રોલી અથવા તો કોઈ મશીન અથવા પીએમ કિસાનની ભલે સબસિડી હોય, એગ્રીસ્ટેક જેવું પ્રોજેક્ટ હોય, તો ખૂબ સરસ કામગીરી મહેસાણા જિલ્લામાં થઈ રહી છે. બિલકુલ મેમ, ઘણીવાર આ વસ્તુ આપણે જોયેલી પણ છે કે બહુ બધી સરકાર જે છે એ નવી નવી સ્કીમ્સ બહાર પાડતી હોય છે. સરકાર દ્વારા ઘણી બધી સ્કીમ્સ બહાર પાડવામાં આવે છે, યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ એનું અવેરનેસ ક્યાંક ને ક્યાંક નથી હોતું. તો આપના દ્વારા કોઈ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે અથવા લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે એના માટે કોઈ કામગીરી કરવામાં આવી હોય? યસ, યોજનાઓની માહિતી એ સરકારનો યુઝ્યુઅલી એ વિઝન છે, ગવર્મેન્ટનો વિઝન હોય છે. ડિપાર્ટમેન્ટ તરફથી અમે એ સૂચન કરવામાં આવે છે કે કોઈ પણ યોજના હોય એનો ખાસ એના પ્રચાર પ્રસાર ઉપર આપણે વધારે ફોકસ કરીએ. સો હવે એઝ ઓન ડેટ રિસેન્ટલી એક જો નવી યોજના છે, મતલબ એમાં બીબીજી રામજીનું નામથી યોજના જો છે, સો ઇટ ઇઝ અપગ્રેડેડ જો એક યોજના બની છે, તો એમાં પ્રચાર પ્રસાર હજી ચાલે છે. અને હવે એમાં અમારા બંને એમપીશ્રીઓ પણ ગઈકાલે ગયા હતા ગામોમાં ફરતા ફરતા. આવી રીતનું હેલ્થની યોજના હોય યા કોઈ પણ યોજના હોય તો એનું સારું પ્રચાર પ્રસાર જો છે ગ્રામ પંચાયત લેવલે હોય અથવા દૂધ મંડળીની દુકાનો બહાર આપણે પોસ્ટર લગાવીએ અથવા પેમ્ફલેટ અથવા ઈ માધ્યમથી અથવા અનાઉન્સ કરાવીને અથવા તો ઘરે જઈને હાઉસ ટુ હાઉસ પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે. સો એ કન્ટિન્યુઅસ એક એક્ટિવિટી છે, ઓનગોઈંગ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે કોઈ પણ સ્કીમ. ઓકે મેમ, બેઝિક નીડમાં આવતું હોય છે એજ્યુકેશન અને હેલ્થ. તો આ એજ્યુકેશન અને હેલ્થ માટે ઘણા બધા આપણે જોઈએ છીએ કે સિઝનેબલ બીમારીઓ પણ આવતી હોય છે અને એનાથી પણ આપણા જિલ્લાના લોકો એ જજુમતા હોય છે, એમને પણ બીમારીઓ થતી હોય છે. આવી જ્યારે સિચ્યુએશન આવે તો કેવી રીતે ટેકલ કરતા હો છો? પહેલા આપણે બીમારીઓની આરોગ્યની વાત કરીએ તો કેવી રીતે આરોગ્યમાં બેસ્ટ વસ્તુ લોકો સુધી પહોંચે એ કરતા હો છો? સિઝનલ બીમારીઓમાં જેવી રીતે આપણે આ ટાઈમની વાત કરીએ તો ઇટ ઇઝ વિન્ટર. શિયાળામાં યુઝ્યુઅલી ફ્લૂ જેવું હોય છે, સો ફ્લૂમાં લોકો ઘણી વખત એડમિટ પણ થઈ જતા હોય છે. આવી રીતનો એ રેગ્યુલર અમે અમારી ટીમને મોટિવેટ કરીને રાખીએ છીએ થ્રુ ટ્રેનિંગ્સ, થ્રુ વીસીસ અને સૂચનાઓ જો ડિપાર્ટમેન્ટમાંથી મળે છે આપણને યા સરકાર તરફથી મળે છે, એ પણ સૂચનાઓનો કેવી રીતે આપણે વ્યવસ્થિત સારવાર આપી શકીએ તો એમાં રોલ આવે છે. આપણી ઘણી પીએચસીનો રોલ આવે છે, સબ સેન્ટર હોય છે ગામે લેવલે, એમાં પછી સીએચસી હોય છે, પછી આપણા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય છે, એના ઉપર સિવિલ આવે છે અને અમારા જોડે તો મેડિકલ કોલેજ પણ છે. સો વી આર વેરી લકી. સો આ બધા સિસ્ટમ જો છે એ ઇન્ટિગ્રેટ થઈને સારવાર કેવી રીતે આપણે આપી શકીએ. ઈ સંજીવની એપ છે જો એક ટેલિમેડિસિનનું માધ્યમ છે, એમાં ઘરે બેઠા બેઠા આપણે ટ્રીટમેન્ટ મેળવી શકીએ. અથવા તો સપોઝ કે કોઈ માણસ જો છે એ વધારે કોમ્યુનિકેટ વ્યવસ્થિત એમની રીતે ના કરી શકે તો એ જો એના કન્સર્ન ત્યાંના સેન્ટર છે એના ઉપર જઈને સીએચઓ સાથે, સો સીએચઓ બધા અમે ટ્રેન કરી દીધા છે, તો એ પણ સારવાર મેળવી શકે છે. અને અમે પ્રયત્ન પણ કરીએ છીએ કે વધારે એનો પ્રચાર પ્રસાર કરીએ. અધર દેન દેટ કોઈ પણ ઇલનેસ હોય તો એનો પ્રોપર કેવી રીતે મેડિસિન્સ નો ઇન્ડેન્ટ ટાઈમલી પ્લેસ કરવામાં આવે, મેડિસિનની ખરીદી થઈ જાય અને એનો સ્ટોક વ્યવસ્થિત રહે. રેડી રેફરલ હોય, કોઈ રેફરલમાં ટાઈમ ના વગાડવામાં આવે, એમાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ એક ડિપાર્ટમેન્ટની પહેલ છે, ખૂબ સારી રીતે કામ કરે છે. એન્ડ વી હેવ એમ્બ્યુલન્સીસ અને બાકી પણ કમ્યુનિટી લેવલે પણ લોકો એકબીજાને સપોર્ટ એમાં કરે છે. બિલકુલ. એજ્યુકેશન લેવલ પર પણ તમે કામગીરી કરી જ રહ્યા છો, તો એમાં પણ કોઈ ખાસ કામગીરી જે મહેસાણા લેવલ પર કરવામાં આવી હોય? એજ્યુકેશન લેવલ ઉપર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્કૂલો ચાલે છે અને ઘણા બધા સ્કૂલો જો સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પણ આવી ગયા છે. અને જેવી રીતે એનકોસ અસેસમેન્ટ થઈ છે અમારી મહેસાણામાં, ઘણા બધા હોસ્પિટલ એનકોસમાં પાસ થયા છે, એવી રીતે સ્કૂલોમાં પણ સ્કૂલ ઓફ એક્સિલન્સ વાળું એક એ આવે છે. તો મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ ઉપર પણ કામ કરવામાં આવી રહ્યા છે. અને સ્વભંડોળમાંથી પણ જો સપોઝ શિક્ષકોની અમે લાગે કે ઘટ તો આપણે ના કહી શકીએ, બટ વધારે જરૂરિયાત હોય ટ્યુશન્સની અથવા એ,
તો એની સપોર્ટ આપીએ છીએ અને એવા બાળકોને પ્રોત્સાહન આપવા માટે સપોઝ એ ફર્સ્ટ આવે ક્લાસમાં તો એને પણ થોડું અવોર્ડ આપીને સન્માનિત કરવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. બિલકુલ મેમ, આગામી વર્ષોમાં આપનું શું ફોકસ રહેશે મહેસાણા પર? શેના પર સૌથી વધારે ફોકસ આપનું રહેશે? હજી જો અમે ગાઈડન્સ પણ મળે છે કે માન્ય સીએમ સાહેબનો પણ એના ઉપર ખૂબ ફોકસ છે, અમારે સીએસ સાહેબનો પણ, કે મહેસાણા જિલ્લાને આપણે કેવી રીતે એનું જીડીપીમાં વધારો કેવી રીતે આપણે કરી શકીએ. જીડીપી વધારવાનો ફોકસ છે, ગ્રીન ઇકોનોમી ઉપર પણ ફોકસ છે, આપણે એન્વાયરમેન્ટ કેવી રીતે વધારે ગ્રીન કરી શકીએ, સ્વચ્છતા ઉપર ખૂબ ફોકસ કરવામાં આવે છે, પાણી ઉપર ફોકસ છે કે પાણીના સોર્सेस વધારીએ, આપણે નેચરલ રિસોર્સિસ જો છે એનો વધારીએ, વધારે પ્લાન્ટેશન કરવામાં આવે. અને બાકી તો એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન, હેલ્થ, ન્યુટ્રિશન એમાં તો કરવામાં આવશે જ મહેનત, પણ મૂળ જો છે કે ડેવલપમેન્ટ વિથ વાઇલ ટેકિંગ કેર ઓફ ધ એન્વાયરમેન્ટ. બિલકુલ બિલકુલ. વિકાસ સપ્તાહ સેલિબ્રેટ થતું હોય છે, વિકાસ સપ્તાહની પણ સેલિબ્રેશન અહીંયા થાય છે, કેવી કામગીરી એમાં પણ રહી? વિકાસ સપ્તાહ એક ખૂબ મહત્વનો એક વિષય છે અને એમાં સપ્તાહમાં ઘણી બધી સ્કીમોનો પ્રચાર પ્રસાર હોય, અથવા તો પંચાયતો દ્વારા થતી કામગીરી અથવા તો કોર્પોરેશન દ્વારા થતી કામગીરી, ઘણા બધા પ્રકારના કામો એમાં કરવામાં આવે છે. લોકોના સુધી પણ આપણે આપીએ છીએ એની માહિતી, અને કોઈ રહી જાય, કોઈનો લાભ બાકી રહી ગયો હોય તો એને પણ આપણે કવર કરીએ. તો એ વિશે આપણે પ્લાનિંગ લઈને ચાલીએ છીએ પહેલાથી જ, અને એ મુજબ ઓર્ગેનાઇઝ કરીએ છીએ ઘણી બધી એક્ટિવિટીઝ, અને સ્ટાફ એમાં બધા ભેગા થઈને આપણા એમાં ખૂબ જો સ્ટેટ તરફથી, સેન્ટર તરફથી આપણને ડાયરેક્શન મળે છે એ ફોલો કરીને એ રિઝલ્ટ્સ આપણને લાવે છે, અને વ્યવસ્થિત એમાં પ્લાનિંગ ચાલે છે એન્ડ ઇફેક્ટિવ રિપોર્ટિંગ થાય છે. અને જો રિપોર્ટિંગમાં કોઈ ગેપ રહી ગયું હોય તો એ મુજબ અમે ફેસિલિટી પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ. ઓકે મેમ, છેલ્લો સવાલ, અને આ તો અમે લોકોએ જોયેલું પણ છે, તમારી સરપ્રાઇઝ વિઝિટ બહુ બધી જગ્યાઓ પર હોય છે, તો સરપ્રાઇઝ વિઝિટ કર્યા બાદ જે નિષ્કર્ષ નીકળતું હોય છે, જે વસ્તુઓ થતી હોય છે, એના પર કેવી રીતે આપ તરત એક્શન લેતા હો છો? ઘણી બધી જગ્યાએ સરપ્રાઇઝ વિઝિટ આપ કરતા હો છો. હા, એ this is expected of every officer, અને એ બહુ સારી બાબત છે કે અમારે સૂચન પણ કરવામાં આવે છે અમે કે અમારે સીએમ સાહેબ અને સીએસ સાહેબ પણ એમાં ફોકસ કરે છે, ઇવન ડેપ્યુટી સીએમ સાહેબ પણ, કે વિઝિટ કરવામાં આવે. અને સરપ્રાઇઝ એટલા માટે કે રેગ્યુલરલી ત્યાં કેવી રીતે કામગીરી ચાલે છે એનો આપણે એક ટૂંકી એક વિગત આપણને મળી જાય છે, દેખાય છે કે, અને એમાં જો લર્ન આપણે કરી શકીએ તો એ કદાચ વધારે નેક્સ્ટ ટાઈમ કેવી રીતે આપણે રિવ્યૂ કરી શકીએ, યા પોલિસીમાં શું ફેરફાર કરવાની જરૂરિયાત છે, એ એક સ્કોપ આપણને મળે છે. લોકો વચ્ચે કેવી રીતનું આપણી સ્કીમનો પહોંચી રહી છે માહિતી, અથવા તો શું સપોર્ટ મળે છે આ લોકોને, અધિકારી હાજર રહે છે કે કેમ, જો હાજર રહે છે તો પછી બધું ડેટા ત્યાં વ્યવસ્થિત નિભાવે છે કે કેમ, જો સ્કીમ ચાલે છે ખરેખર ઓન પેપર તો નહીં ચાલતી, એ મૂળ ત્યાં આ લોકો વ્યવસ્થિત રીતે ટિલ એન્ડ બેનિફિશરી એનો લાભ પહોંચાય છે કે કેમ. તો ક્વોલિટી ઓફ એસેટ્સ ક્રિએશન, ઘણું બધું છે જો આપણે ઓફિસમાં બેઠા બેઠા ના કવર કરી શકીએ, પણ જ્યારે ફિલ્ડ ઉપર જઈએ છીએ અમારા માટે પણ બહુ લર્નિંગ હોય છે. આજ દિન સુધી પણ અમે શીખીએ છીએ અને આગળ પણ એ જ ચાલશે. બિલકુલ. મહેસાણાના ડીડીઓ તરીકે મહેસાણાના લોકોને આપ શું મેસેજ આપવા માંગશો? મેસેજ એક જ રહેશે. એક તો થોડું શિયાળાનો સિઝન છે તો એમની હેલ્થનું તો ધ્યાન રાખે લોકો, અને આઈ વિલ સે કે આપણે વધારે હેલ્ધી ડાયટ લઈએ. હવે ડાયટ ઉપર ખૂબ ફોકસ ચાલે છે તો વી શુડ હેવ અ હેલ્ધી ડાયટ. અને અધર દેન દેટ, જો ડેવલપમેન્ટની આપણે વાત કરીએ તો મહેસાણાને આપણે ખૂબ સાફ રાખીએ, સુંદર લાગે અમારો જિલ્લો, અને એકબીજાને આપણે સપોર્ટ કરીએ. એન્ડ આઈ વિલ સે દેટ યુથ શુડ ફોકસ મોર ઓન મેન્ટલ હેલ્થ, ઇમોશનલ વેલબિંગ, અને એમાં પેરેન્ટ્સનો પણ રોલ છે, ફેમિલીનો રોલ ખૂબ એમાં મોટું કહેવાય છે. અને એની કાઇન્ડ ઓફ હેલ્પ જ્યારે પણ રિક્વાયર્ડ હોય તો અમારા જિલ્લા પંચાયત ઓફિસમાં આપ આવી શકો છો. મોસ્ટ વેલકમ. વી વિલ હેવ અ કપ ઓફ ટી એન્ડ ડિસ્કસ, અને તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો મારો 100% પ્રયત્ન રહેશે. બિલકુલ. થેન્ક યુ સો મચ મેમ. ગુજરાત ફર્સ્ટ સાથે આપ જોડાયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.
તો આ હતા ડોક્ટર હસરત જાસ્મીન મેમ, જેમણે ઘણી બધી વાતો મહેસાણાના વિકાસ વિશેની આપણી સાથે શેર કરી. તો આવી જ રીતે મહેસાણાની ઘણી બધી વાતો આપના સુધી પણ પહોંચતી રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.